જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને આજે તો હું એક જ કામ કરું છું અને દર્શિતા ડાયમંડ ચડાડે છે અને પૂજા દીદીને ઘરનું કામ કરે છે અને આજે એ કામે નથી બેઠા કેમ કે ઘરનું કામ એ કરે છે અને મમ્મીને થોડીક મજા નથી એટલે ઘરના કામ કરે છે અને હું ડાયમંડ ચડાડવા બેસી ગઈ છું। અત્યારે વાગી ગયા છે 11 અને માનસી દીદી રસોઈ બનાવે છે અને હું ડાયમંડ ચડાડવા બેઠી છું હજી અને આપણે જોઈએ માનસી દીદી શું રસોઈમાં બનાવે છે। અત્યારે વાગી ગયા છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધાય જમવા। હાલો, આજે તો માનસી દીદીએ ચોરી બટેટાનું શાક અને રોટલી ને છાશ બનાવ્યું છે તો હાલો બધાય જમવા। હાલો, હું મેળી માથે જાઉં અને વરસાદ આવે છે અત્યારે અને માસી આવી ગયા છે। હાય, અને વરસાદ ફૂલ આવે વરસાદમાં ફોન પલરે અને હું પલરું। તમારે બધાને કેવો વરસાદ આવે કમેન્ટમાં કહેજો। અત્યારે 4 વાગી ગયા છે અને અમે મેડીમાં આવી ગયા છીએ અને વરસાદ આવે છે બહુ જ। હવે તો વાવાઝોડા જેવું લાગવા માંડ્યું છે। વાવાઝોડું આવશે થોડીક વારમાં એટલે આવશે આ રાજકોટમાં આપણે। પોરબંદરમાં વાવાઝોડું પોગી ગયું છે। અત્યારે વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે અને બધું મસ્ત ફ્રેશ આવી ગયું છે। કોથમીર ને પાલક ને તાંજળીઓ ને લાલ ખંડ ને લીમડો ને પુદીનો ને બધું સરસ મજાનું આવી ગયું છે। બધું ગ્રીન અને ફ્રેશ મસ્ત મજા આવે એવું। મસ્ત ના ભજીયા બનાવ્યા છે અને જો માસી ને માનસી દીદી ને બધા ભજીયા ખાવા બેસી ગયા। કા માનસી દીદી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ એક નવા વ્લોગ સાથે। ત્યાં સુધી બાય બાય।